માતાજી જેમ ઉપાદાન માટે નિમિત્ત અસિંચિત કરશે, શું તેમજ સામાન્ય પણ વિશેષ માટે અસિંચિત કરશે? ગુરુદેવે બધી વાતનો બહુ જ ખુલાસો કર્યો છે. આ તો ગુરુદેવે એટલું સૂક્ષ્મ કરીને સમજાયું છે, એમનો તો અપૂર્વ અનુપમ ઉપકાર છે. એમને તો કોઈ વાતની શંકા એવું રાખ્યું નથી. પુરુષાર્થ કરવાનો પોતાને જ રહે છે. ગુરુદેવે માર્ગ એકદમ સ્પષ્ટ કરીને સમજાવ્યો છે કે ખરું એ કરવાનું, અંતરમાં પુરુષાર્થ પોતે કરે તો થાય એવું છે. પણ બહારનું નિમિત્ત ને ઉપાદાન અને અંતરમાં સામાન્ય વિશેષ એમાં તો ફેર છે. સામાન્ય ને વિશેષ એ તો એક વિશેષ દ્રવ્યની પર્યાય છે, અને નિમિત્ત છે એ તો પરમાં જાય છે, પરદ્રવ્ય છે. અને સામાન્ય વિશેષ એ તો પોતાનો ચૈતન્ય સ્વભાવની વિશેષિત પર્યાય છે. સામાન્ય ને વિશેષમાં ફેર છે, નિમિત્ત ઉપાદાનમાં ફેર છે. ને પરદ્રવ્ય કંઈ બીજાનું કરી શકતું નથી. એ પરદ્રવ્યને આત્માનો જે વિશેષ પર્યાય, સામાન્ય સાથે જે વિશેષ પર્યાય છે, એ પર્યાય તે પર્યાય ને દ્રવ્ય તે દ્રવ્ય છે, તો પણ દ્રવ્યને આશ્રય પર્યાય થાય છે. પર્યાય અધ્ધર નથી થતી, દ્રવ્યને આશ્રય પર્યાય થાય છે. એટલે એવો એમાં ફેર નથી. અંતર સામાન્ય વિશેષ અને નિમિત્ત ઉપાદાનમાં ફેર છે. એવી રીતે ફેર છે. જો વિશેષ તદ્દન જુદું જ હોય, જેમ નિમિત્ત જુદું છે એમ વિશેષ જુદું હોય, તો આ સંસાર પર્યાય કોની, તો મોક્ષ પર્યાય થાય. તો મોક્ષનું પર્યાયનું વેદન કોને થાય? એ વેદન ચૈતન્યમાં થાય છે. જે સાધનાની પર્યાય પ્રગટે છે, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની જે સાધનાની પર્યાય પ્રગટે, એ પર્યાય પણ પોતામાં એને વેદન પોતાને થાય છે. એ કાંઈ વેદન બીજાને થતું નથી. એ પોતાને કે પોતે સમ્યક દર્શનની પર્યાય રૂપે પરિણમો, સ્વાનુભૂતિ રૂપે પરિણમો, જ્ઞાન રૂપે પરિણમો અને ચારિત્રની દશા રૂપે પરિણમો. એને પોતાને એમ જ થાય છે કે હું સ્વાનુભૂતિ રૂપે પરિણમી લેવું, અથવા અમે ચારિત્ર દશાની પર્યાય મને પ્રગટ થઈ, એમ બીજાને પ્રગટ થઈ એમ નથી માનતો. કે કંઈ બહાર પ્રગટ થઈ એમ નથી માનતો કે ચારિત્રની ભિન્નતા ક્યાંય બહાર આવી, કે સમ્યક દર્શનની પર્યાય મારાથી બહાર આવી, એમ નથી. પણ પર્યાય તે એક અંશ છે, અને દ્રવ્ય તે સામાન્ય અનાદિ અનંત છે. અને પર્યાય તે અંશ છે. એ અંશને અંશી જ એટલો એમાં ફેર છે. પણ એ અંશ છે એ દ્રવ્યનો અંશ છે. એ જે નિમિત્તને ઉપાદાન છે એ જુદું છે, અને આ સામાન્ય વિશેષ છે એમાં ફેર છે. આ તો અંશ અંશીનો એમાં ફેર છે. એ અંશ ચૈતન્ય પર્યાય છે. દ્રવ્ય કોઈ દ્રવ્ય પર્યાય વગરનું હોય નહીં, અને પર્યાય દ્રવ્ય વગરની હોય નહીં. એવો એનો સામાન્ય વિશેષને તો એવો સંબંધ છે. તો નિમિત્ત તો પરદ્રવ્ય છે, છતાં સાધનાની પર્યાયની અંદર એને જે શુભભાવ વચ્ચે આવે, એમાં દેવગુરુ શાસ્ત્રની એને મહિમા હોય, એ દેવગુરુ શાસ્ત્રને સાથે રાખે છે. પણ એ શુભ ભાવમાં એને એવી ભક્તિભાવ આવે છે. પણ જે વિશેષ પર્યાય પ્રગટે છે એ પોતામાં પર્યાય પ્રગટે છે. એ પર્યાય બહાર નથી પ્રગટ. એનું વેદન પોતાને થાય છે. જો એ પોતાથી બહાર હોય પર્યાય, તો એનું વેદન કે મોક્ષ માર્ગ તો પછી કોનો, તો મોક્ષની પર્યાય કોની, તો વિતરાગ દશાની કેવળ જ્ઞાનની પર્યાય થાય. એ પર્યાય કોનામાં થાય? એ જાણે દ્રવ્ય કાંઈ જાણતું નથી, પર્યાય એકલી જાણે. તો એવો એકદમ સર્વથા ભેદ એવો સર્વથા ભેદ નથી. અંશને અંશીનો કથનથી જ ભેદ કહેવાય, પણ સર્વથા ભેદ ન કહી શકાય. સર્વથા ભેદ દ્રવ્યને પર્યાયનો એવો સર્વથા ભેદ નથી. નિમિત્ત ઉપાદાની જુદું છે, અને સામાન્ય વિશેષ એ બેમાં ફેર છે. એનો વિવેક કરીને આગળ જવાય છે કે નિમિત્તમાં પરદ્રવ્ય હોય છે ને, આ સામાન્ય વિશેષ એ પોતાની ચૈતન્ય પર્યાય છે. વિભાવમાં અજ્ઞાન અવસ્થા એ પોતે પરિણમો, અને પુરુષાર્થ કરીને સાધક દશા એ પોતે પરિણમો. દ્રવ્યની દ્રષ્ટિ કરીને, દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરીને જે પર્યાય પ્રગટે એ પોતામાં દ્રવ્યના આશ્રય પ્રગટે છે. પણ એ અંશ છે, અને અંશીનો એને આશ્રય છે. એમ સામાન્ય વિશેષ એવી રીતે છે, પણ બે જુદા ખટકા એવી રીતે નથી.